રાજેશ્વર મહાદેવ કી સદગુરુ દેવ નળેશ્વરી હમીર ભારતી મહારાજ નમઃ સજ્જનો અને બહેનો, વૃદ્ધાવસ્થા અને મરણ આ બેયને કેન્દ્રમાં રાખીને રામાયણના માધ્યમથી આ બંનેને સુધારવાનો પ્રયત્ન ચાલી રહ્યો. સમર્થ સ્વામી તુલસીદાસજીએ માનસના મંગલાચરણમાં શ્લોક રચ્યો. વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. વાણી અને વિનાયક, સરસ્વતી અને ગણેશ, આ બંનેને હું નમસ્કાર કરું છું. એ શું ઉત્પન્ન શું કરે છે તો કે રસાનામ છંદસામ અપી, એ રસ ઉત્પન્ન કરે છે. એક મુદ્દો યાદ રાખજો, જીવનનો અર્થ જ રસ છે. રસ છે તો જીવન છે, અને રસ નથી તો મળદું છે. મળદાને કોઈ રસ હોય? જીવતા માણસને રસ હોય. પણ અત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન ઊભો થયો છે નીરસતાનો. ખ્યાલ આવે છે? નીરસતાનો. પહેલાં જીવન આટલું નીરસ નહોતું થતું જેટલું આજે થાય છે. અને નીરસતાના કારણે ડિપ્રેશન આવે. માણસ છે ડિપ્રેશનમાં મુકાઈ જાય. ને ડિપ્રેશનમાં મુકાઈ જાય એટલે એને કશું ગમે નહીં, કાંઈ સૂઝે નહીં. અને આ ડિપ્રેશનમાંથી માણસને છોડાવવો બહુ અઘરું કામ છે. નીરસને રસમય બનાવવું, એનો એક પ્રયત્ન ભાગવતે કર્યો. સમજવા જેવી વાત છે. ભાગવતે નીરસ ભગવાનને રસમય બનાવી દીધો. કૃષ્ણ કેવા છે? રસરાજ. કેવા છે? રસરાજ. રસોનો રાજા. ઉનાળાની સિઝન હોય અને નવી નવી કેરી આવી હોય તો એનો રસ કાઢ્યો હોય તો કેવો લાગે? અરે 100 રૂપિયાની એક કેરી હોય તો એ લોકો લાવે. હવે તો લોકોની ખરીદ શક્તિ વધી ગઈ. અને મુંબઈમાં પહેલી આવે, પછી સુઈગામમાં તો ફરતી 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 છેવટમાં આવે. એટલે રસ છે એનું નામ જ જીવન છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. જો આ વાત તમને સમજાઈ હોય તો કદી પણ કોઈના જીવનમાં રસભંગ કરવો નહીં. ખ્યાલ આવે છે? કોઈના જીવનમાં પણ રસભંગ ન કરવો. રસભંગ છે મહાપાપ છે.
કારણ કે એના આધારે તો એ જીવન જીવે છે. કોઈ વિધવા સ્ત્રી છે, તમે જોજો એને તમે રોજ શીરો ખવડાવો, લાડુ ખવડાવો, દૂધપાક ખવડાવો, પણ એના ચહેરા ઉપર તેજ નહીં આવે. એનો ચહેરો ફિક્કો ને ફિક્કો રહેશે. કેમ? ખોરાક તો બધો સારામાં 10 માણસો છે એના ભેગી એ ખાય છે, સારામાં સારો ખોરાક ખાય છે. એના જીવનમાં ચહેરા ઉપર તેજ કેમ નથી આવતું? કારણ કે એનો રસ ઉડી ગયો છે. રસ ક્યાં હતો? પતિમાં. રસ ક્યાં હતો? પત્નીમાં. એ ગઈ એટલે રસ ઉડી ગયો. રસ ઉડી ગયો એટલે રસ છે ને એ બહુ મોટામાં મોટું વિટામિન છે. એ વિટામિન હવે એને મળતું એ નથી, એને વિટામિન મળતું. બહુ મોટામાં મોટું વિટામિન છે લાગણી, ભાવના. એ જો માણસને ભરપૂર મળતી હોય તો લુખ્ખો રોટલો ખાય તો એના ચહેરા ઉપર તેજ હોય. અને વિટામિન, લાગણીનું વિટામિન ના મળતું હોય તો એ નીરસતા આવી જાય. એક બીજો મુદ્દો યાદ રાખજો. નીરસતા છે એમાંથી 2 ફાંટા નીકળે. નિર્વેદ અને વૈરાગ્ય. ખ્યાલ આવે છે? નિર્વેદ અને વૈરાગ્ય. અર્જુનને નિર્વેદ થયો. નિર્વેદ થાય એટલે શું થાય? કર્તવ્ય ત્યાગ. મારે યુદ્ધ કરવું કોના માટે? શા માટે? કાલ મરી જવું છે, કંઈ ભેગું આવવાનું મારે આ યુદ્ધ કરવું નથી. એને નિર્વેદ કહેવાય. ગીતા એને વિષાદ કહે છે. વિષાદ. વિષાદ અને વૈરાગ્ય આ 2 જુદા જુદા છે. 2 જોડવા ભાઈ છે. દેખાવમાં, આકારમાં, પ્રકારમાં 2 સરખા દેખાય, પણ એક કર્તવ્ય છોડાવે અને એક કર્તવ્યને દ્રઢ કરાવે. હવે આવો વિષાદ અથવા નિર્વેદ થયો હોય અને જો કૃષ્ણ ન મળે તો અર્જુન બાવો થઈ જાય. ધ્યાન દેજો. સંન્યાસી થવું જુદી વસ્તુ છે અને બાવો થવું જુદી વસ્તુ છે. આ દેશમાં બાવા ઘણા છે, એમાં એક હું છું. સંન્યાસી બહુ થોડા છે, બહુ થોડા સંન્યાસી છે. મારી પાસે એક સજ્જન આવ્યા, અત્યારે આવે છે. મને કે હું આખા ભારતમાં આશ્રમે આશ્રમે ફર્યો. કેમ? એમ મારે સંન્યાસ લેવો હતો. કરિયાણાનો મોટો વેપારી, ગંજ બજારમાં જથ્થાબંધ અને છૂટક બહુ મોટો વેપારી, પણ એને નિર્વેદ થઈ ગયો. સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે. હરિદ્વાર, કાશી, ફલાણે બધે ફર્યો. મહિનો 2 મહિના રહ્યો. પછી ખબર પડી કે અમારા કરતા તો આ વધારે ઘરબારી છે. એટલે હું નિરાશ થઈને પાછો આવ્યો.
પાછો આવ્યો ને તમારું પુસ્તક મળ્યું, મારા અનુભવો, અને મેં એ વાંચ્યું ને, બસ સમાધાન થઈ ગયું. મેં કહ્યું શું સમાધાન થયું? ઘર સંન્યાસી, વન સંન્યાસી નહીં, ઘર સંન્યાસી. ઘરમાં રહીને પણ સંન્યાસી જીવન જીવી શકાય. જો વૈરાગ્ય હોય તો. વૈરાગ્ય ના હોય તો મઠમાં ના જીવાય. એટલે નિરસતા છે એના બે ફાંટા. તમે નિરસ કેમ થઈ ગયા? કારણ કે બધો રસ પત્નીમાં હતો, બધો રસ પતિમાં હતો, એ હાથમાંથી નીકળી ગયો. હવે કંઈ રસનું કંઈક છોકરામાં હતો, એ હાથમાંથી નીકળી ગયો. હવે કંઈ હાથમાં રહ્યું. પછી શું થાય? ગુમસુમ બેસી રહે, કશું કરે નહીં, ખૂણામાં બેસી રહે, ભજન ના કરે. કેટલીક વાર તો એવું બને કે આવા આઘાતથી ભજન કરતો હોય તો છૂટી જાય. એટલા માટે છૂટી જાય, આ તે કર્યું શું ભગવાન? મેં તારું આટલું આટલું ભજન કર્યું અને તે મને આ દિવસ બતાવ્યા. એમ કરીને ભગવાનને દોષ દઈ અને ભજન કરતો હોય તો છૂટી જાય. નિર્વેદ. પણ વૈરાગ્ય થાય, બીજો ફાંટો, તો વૈરાગ્યમાં કર્તવ્ય ઉપર નવો રસ્તો મળે. નવો રસ્તો મળે. તમે જાણો છો, ભર્તુહરિને નવો રસ્તો મળ્યો. ભર્તુહરિએ ઘર સંન્યાસ કેમ ના લીધો? ઘર સંન્યાસ લેવા જેવું હતું જ નહીં. ઘર જ સળગી ઉઠ્યું હતું. જે ઘર આખું હળગી ઉઠ્યું હોય એમાં રહેવું કેવી રીતે? એટલે આ મુદ્દો યાદ રાખજો. ઘર સંન્યાસ કોણ લઈ શકે? જેના ઘરમાં શાંતિ હોય. પણ ઘર સળગતું હોય, ભડભડ 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 ભડભડ. હવે તમે એમાં સંન્યાસ ના લઈ શકો. એને ગૃહ ત્યાગ મળ્યો. બુદ્ધનું ઘર સળગ્યું નહોતું. બુદ્ધને ઘરમાં શાંતિ હતી, પણ એમણે પત્નીનો ત્યાગ કરીને ગૃહ ત્યાગ કર્યો અને સંન્યાસ લીધો. એ જુદી વાત થઈ. એટલે ભર્તુહરિ છે, ભર્તુહરિ જોયું કે મારું ઘર તો સળગી ઉઠ્યું છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, કોઈનું ઘર ન સળગાવશો. ઘર એટલે આ લાકડાનું એ નહીં હો. ઘર એટલે ઘરવાળી. ખ્યાલ આવે છે? ઘર એટલે ન ગૃહમ ગૃહમિત્યાહુર, ગૃહિણી ગૃહમુચ્યતે. અરે ઘરનું નામ ઘર નથી, એમાં જે ઘરવાળી બેઠી છે એનું નામ ઘર છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે એણે ઘર કર્યું, એવું કે છે ને. એને આ મારો ઘરવાળો છે, આ મારી ઘરવાળી છે. ગૃહિણી ગૃહમુચ્યતે. હવે ગૃહિણી જ હળગી ઉઠી હોય તો એ ઘરમાં રહેનારાને શાંતિ મળે ખરી? કે ગૃહિણી જો ભર્તુહરિની ગૃહિણી સળગી ઉઠી, આવો મોટો રાજા, આટલી સાહેબી, આટલી સંપત્તિ, આટલું સુખ, કોઈ એવી વસ્તુ નહીં જેના ત્યાં સુખની ના હોય, એવી કોઈ વસ્તુ નહીં. એક કહો તો 1000 વસ્તુઓ હાજર, પણ ધાક 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 સળગી ઉઠ્યું.
એક બીજો મુદ્દો યાદ રાખજો. ઘર સળગ્યું હોય પણ તમને ખબર એ ના પડે. ધ્યાન દો, સળગ્યું હોય એની લાય લાગે, પણ ઉધઈ લાગી હોય તો છેવટ સુધી તમને ખબર ના પડે. અંદર ને અંદર બધું ફર્યા કરતી હોય. તમે જાણો છો, બ્રાહ્મણે તપ કર્યું અને બ્રાહ્મણે એવું તપ કર્યું. ફરીથી હું તમને કહું છું, ઉપાસના કરજો. ઓમ નમઃ શિવાય. ઉતાવળા ના થશો. થોડા વર્ષો પછી જોજો એના પરિણામ કેવા આવે છે. મહાદેવનું તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા. બોલ બેટા, તારી શું ઈચ્છા છે? બ્રાહ્મણ વૈરાગ્યવાન હોય. અમારે ત્યાં એવી માન્યતા છે કે બ્રાહ્મણ સાધુ થાય ને તેનામાં થોડો જ્ઞાન વૈરાગ્ય હોય જ. ક્ષત્રિય થાય તો વચન પાલન હોય. હમણાં ભજન ગાયું ને, વચનના પાકા હોય. અને વાણિયા થાય તો સાધુ થઈને વ્યાપાર ખોળે કંઈક કરવા જેવું છે, બે પૈસા કમાવા જેવા છે. હવની પ્રકૃતિ છે. બ્રાહ્મણે કહ્યું, બાપુ તમારે જે મને આપવું હોય આપો. મહાદેવે પેલું ફળ આપ્યું, તમે જાણો, કથા જાણો છો, જા અમર થઈ જા. હે ઓ અમર થઈ જા. આજે કોઈ ભગવાન આવે ને તમને કહે કે અમર થવું છે, હા થવું છે, પણ એક શરતે, ચૂંટણીમાં કાયમ જીતાડો તો હું અમર થઉં અને ચૂંટણીમાં હારું, એવી અમરતા જોઈતી. ચૂંટણીમાં કાયમ જીતાડો. ભગવાન કે એવું વરદાન ના અપાય. ફળ લઈને આ બ્રાહ્મણ ઘરે આવ્યો, પણ એને તપ કરેલું એટલે સત્વગુણ વધેલો. એક મુદ્દો યાદ રાખજો, તમારું ભજન સફળ છે એનું માપ કાઢવું હોય તો જોવાનું તમારા વિચારોમાં પરિવર્તન આવ્યું. પહેલાં બહુ ખોટા વિચારો આવતા હતા, બહુ ખોટા, ના ગમે એવા. હવે તમે ભજન કરવા માંડ્યા છો, રોજ કલાક, 2 કલાક, અડધો કલાક કીર્તન કરો છો, ભજન કરો છો, સત્સંગ કરો છો. પેલા વિચારો ખસી ગયા, હવે સારા વિચારો આવે છે. ભલે તમને ખેતી ના આવે, વેપાર ના આવે, પણ ભૂંડા વિચારો તો નથી આવતા. ખેતીના કે વેપારના વિચારો આવે તો ગભરાવાનું નહીં. એ તો તમારું કર્તવ્ય છે, ધંધો છે, એના વિચારો તો આવવાના છે. પણ એથી પાછા ઉપર જાઓ ત્યારે એમ થાય ઘણા દિવસ થઈ ગયા, સુઈગામને સત્સંગ મળ્યો નથી. આ જો અત્યારે સુઈગામને સત્સંગ મળે અને આખું ગામ સત્સંગમાં તરબોળ થઈ જાય તો મારા ગામને કેટલી શાંતિ મળે. આવા વિચારો આવવા માંડે એટલે સમજવું કે તમારા ભજનનું પરિણામ શરૂ થઈ ગયું છે. એ પેલા બ્રાહ્મણને થયું કે હું અમર થઉં, આ સીધા કહીને મરી ગયો. બ્રાહ્મણો તો સીધા ખાવાના ને, ગોરણની રાહ જોઈને બેઠી હોય કે આજ કોનું સીધું આવશે, આજ કોનું સીધું આવશે. હવે તો જો કઈ જમાનો ગયો, સારું થયું, બ્રાહ્મણો નોકરિયાત થઈ ગયા, લાખ રૂપિયા પગાર. હવે સીધાની કોઈ પડી તોય થોડાક તો હજુ છે જ એવા, 100% તો નહીં, પણ થોડાક તો છે.
પણ ઘણું બદલાઈ ગયું. એને થયું કે હું અમર થઈને કરીશ શું? સત્યનારાયણની કથા કરાવો, ગરુડ પર બેહાડો, સીધું આપો, આવી બધી વાતો કરવાની મારે. એના કરતાં આ રાજા છે ને કેટલો ભલો છે, કેટલું ભલું કરે છે. આપણે આ રાજાને આ ફળ આપી આવો. જો આ મને સદબુદ્ધિ કહેવાય. કહેવાય કે ના કહેવાય? આને સદબુદ્ધિ કહેવાય. તમારા ખેતરમાં કારેંગડા પાક્યા છે, જવ પાયા ગયા, જીરું પાક્યું છે. પછી તમને વિચાર આવે છે કે આ જીરામાં પલાળું તો વજન વધી જાય, તો પૈસા વધારે આવે. એ પણ આવે વિચાર, એવા વિચારો આવે. પણ એવા વિચાર આવે કે ના ના ના, આ નવો નવો પાક છે ને, પહેલો પાક તો મારે મંદિરમાં આપવો છે, આશ્રમમાં આપવો છે, છાત્રાલયમાં આપવાનો છે. મારું જીરું કોઈ સત્કર્મમાં વપરાય તો મારા અહો ભાગ્ય. આ સારો વિચાર આવ્યો ને. અમારે દંતાલીમાં દર શનિવારે હનુમાન ચાલીસા થાય છે, 11 પાઠ થાય, આખા ગામના લોકો આવે, પછી બધા જમે, પછી બધા જાય ને ત્યારે કોઈ ગાડીવાળો હોય નહીં તો આશ્રમની ગાડી મૂકી આવે. બધા છે કરડા માણસ હોય, બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. હું ખુરશી ઉપર બેઠો બેઠો નિરીક્ષણ કરું છું. એક સજ્જન ગાડી લઈને આવ્યા હનુમાન ચાલીસામાં, એની ઘરવાળીને 2 જ ગાડીમાં હનુમાન ચાલીસા કર્યા, પ્રસાદી લીધો, બધા છૂટ્યા. એની પત્નીને બેસાડીને ગાડી મારી મૂકી. પેલા બીજા કહે છે આમ આમ કહે, ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. એને કોઈને બેસાડ્યા ના. ઘરવાળીએ કહ્યું આ બેહાડો ને, પેલામાં બુદ્ધિ ઓછી હોય તો આ તો આપે ને, પણ એ રિદ્ધિએ નથી ને સિદ્ધિએ નથી. નહીં તો એ જ કહે બરાબર ને, આટલી બધી જગ્યા છે, આ બધા બિચારા કરડા માણસો જાય છે, હું બેઠો બેઠો જોયા કરું છું. આની પાસે ગાડી છે, જગ્યા છે, પણ કોઈ મારી ગાડીનો લાભ લે એવી શુભ બુદ્ધિ કેમ નથી? વૈરાગ્ય નથી, સત્સંગ નથી. એટલે આ બ્રાહ્મણને થયું કે આ ફળ તો જો હું રાજાને આપું ને, રાજા જમર થઈ જાય તો આખા માળવાનો બેડો પાર થઈ જાય. આપણે એવું માનીએ છીએ કે લાખ મરજો પણ લાખનો તારણહાર. લાખ તો ફરી ઊભા થઈ જવાના, પણ તે તારણહાર કઈ રોજ રોજ પેદા થાય? આ તો લાખનો તારણહાર છે, એને તો બચાવવો જોઈએ, એને જેવું અમર કરવો જોઈએ. એટલે બ્રાહ્મણ છે એ નમઃ શિવાય નમઃ શિવાય કરતો કરતો રાજા પાસે ગયો અને રાજાને જઈને કહ્યું જો આ મને મહાદેવે ફળ આપ્યું છે, તમે ખાજો, અમર થઈ જશો, બસ પ્રજાનો ઉદ્ધાર કરો, કલ્યાણ કરો. આજે કોઈ એટલા એવા નેતા હોય, આપણે કહીએ કે આવું ફળ આવે તો આપી આવો ને. બધા પેલા બીજા પક્ષવાળાઓ કે જોજો આપતા નહીં હોય. રાજાએ કીધું એમ? હા સારું. હવે રાજા જુઓ, રાજાએ વિચાર કર્યો કે આ ફળ ખાઈને હું અમર થઈ જાઉં ને મારી પત્ની છે પિંગલા, એના વિના હું ક્ષણભર જીવી નથી શકતો. એક ક્ષણ આગી થાય તો ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હતી, તો પછી હું તો ઝૂરી ઝૂરીને મરીશ. અને ઝૂરી ઝૂરીને મરવું એના કરતાં આ ફળ પિંગલાને આપી દેવાના, એ અમર થાય ભલે થતી હોય. એને પિંગલાને ફળે, કથા તમે જાણો છો. જુઓ
તમારી વાલામાં વાલી વસ્તુ તમે કેમ આપો છો? પેલી ખેંચે છે, તમે નથી આપતા, એ ખેંચે છે તમને. તમે પકડાયેલા છો, તમે બંધાયેલા છો, એટલે એ ખેંચાણમાંથી છૂટવું અઘરું છે. હવે આ પીંગળા છે, ખાઈ જા કે ના જાઓ તો પછી ખાઈશું, એ વિચાર કરે છે કે હું ફળ ખાઉં અને મારો યાર, શબ્દ ઉપર ધ્યાન દેજો, યાર હો, પ્રેમી નહીં. પ્રેમ જુદી વસ્તુ છે અને લફરું જુદી વસ્તુ છે. ખ્યાલ આવે છે? લાખમાં કોઈ એકાદ વ્યક્તિ પ્રેમ કરે, લફરા તો બધાય કરે. લફરા જ લફરા. સારું એટલું છે કે બધાનું ઢાંકેલું એટલું સારું છે. હવે આ પિંગલા છે, આટલો મોટો રાજા, આટલો મોટો સમર્થ, આટલી મોટી સાહેબી, આટલું મોટું સુખ, તૃપ્તિ નહીં. એક મુદ્દો કહું તમને, યાદ રાખજો. આપણે ત્યાં જે પદ્મિની સ્ત્રી હોય છે ને, એનું એક લક્ષણ છે, હંમેશા પતિથી તૃપ્ત રહે, એનું નામ પદ્મિની. પતિથી તૃપ્ત રહે. અને પત્નીથી તૃપ્ત રહે, એનું નામ પદ્મ. પુરુષ પદ્મ, સ્ત્રી પદ્મિની. અમે ચાઇનાની યાત્રા કરીએ, થોડા યુરોપિયનો સાથે, બધા ઘણા 50, 60, 70 માણસો. એટલે કોઈ વાર મને જે થોડું ઘણું હોય એ બધું લોકોને સમજાવું. અને સમજાવતા મેં કહી દીધું, ભાઈ અમારે ત્યાં સ્ત્રીઓના 4 ભેદ છે અને પુરુષોના 4 ભેદ છે. પદ્મિની, હસ્તિની, પછી શંખણી છેલ્લે આવે. 4 ભેદ છે. એટલે યુરોપિયન સ્ત્રીઓ હતી, એ બધી ને રસ પડ્યો. મને કે આ બધું કોમ કહેવાય નહીં, તમારામાં ઘટતું આવે, તમારામાં ઘટતું આવે એટલે તમે મારા ઉપર નારાજ થઈ જાઓ, કહેવાય એવું નથી. આ તો પદ્મિની સ્ત્રી છે ને, સહજ તૃપ્ત. પદ્મ સ્ત્રી પુરુષને પણ સહજ તૃપ્ત. એ તૃપ્તિને સત્સંગ મળે તો બળ મળે, ભક્તિ મળે તો બળ મળે, મળવું જ જોઈએ. એટલે પણ જો સંખીણી સ્ત્રી હોય, એને તૃપ્તિ હોય જ નહીં. એને કોઈ દિવસ તૃપ્તિ ન હોય. એને કૂતરાની ચાટમાં મોઢું ભર્યા વિના મન વળે જ નહીં. ભલે ને 36 પકવાન, 32 પકવાન સોનાની થાળીમાં પીરસાય, રોજ પીરસાય છે, પણ એ શંખણી છે. જ્યાં સુધી કૂતરાની ચાટમાં જઈને મોઢું નહીં ભરી આવે, ત્યાં સુધી એનું મન વળવાનું. આ વાત જો તમારા ગળે ઉતરતી હોય તો હું તમને ખાસ ભલામણ કરું છું કે જેમ તમે ગાય જોવા જાઓ, ભેંસ જોવા જાઓ, ઘોડી જોવા જાઓ, બળદ જોવા જાઓ, પૂંછડું જુઓ, શિંગડા જુઓ, ભમરીઓ જુઓ, અને પછી લાવો તો ઘરવાળી જોવા જાઓ ત્યારે પણ જોજો એમાં કેટલી ભમરીઓ છે. એમાંય ભમરીઓ હોય છે. એનું સામુદ્રિક શાસ્ત્ર છે. એના વાળ કેવા હોય, આંખો કેવી હોય,
ગાલ કેવા હોય, હોઠ કેવા હોય, ગરદન કેવી હોય, બધું બતાવ્યું. અત્યારે હું તમને બતાવીશ નહીં. સામુદ્રિક જેમ ઘોડીના છે ને, ગાયના છે, બળદના છે, એમ સ્ત્રીનાય છે ને પુરુષનાય છે. પુરુષનાય છે. એટલે એને એક અશ્વપાળ ઘોડાવાળો એના સાથે એનો લફરો એને જઈને એને આપ્યું. એને આપ્યું તે હોય કે હા, કે તું અમર થઈ જા, તારા વિના મારાથી જીવાશે. આપણું અશ્વપાળે વિચાર કર્યો કે હું તો અમર થઈ જાઉં, અશ્વપાળનું લફરું પાછી ગામની ગુણિકા હાથે છે, ગામની વેશ્યા હાથે છે. એને જઈને વેશ્યાને આપી દીધું, લે તું અમર થઈ જા, ફળ ફરી રહ્યો છે. અને વેશ્યાને સદબુદ્ધિ સૂજી, અરે આ જન્મારો મેં કેટલા પાપ કર્યા, કેટલા પાપ કર્યા, કેટલાના ઘર ઉજ્જડ કર્યા. હવે મારે અમર થઈને આ જ ધંધો કરવાનો. લાંબુ જીવન એ સારું હો, પણ જીવતા આવડતું હોય તો. ને જીવતા આવડતું ના હોય તો પછી ટૂંકું જીવન સારું. એને સદબુદ્ધિ સૂજી. એના કરતાં આ ફળ જો હું રાજાને આપી દઉં અને રાજા અમર થઈ જાય તો આખા માળવાનો બેડો પાર થઈ જાય. એ રાજા પાસે ગઈ. રાજાને તારી પાસે ક્યાંથી આવ્યું? ના 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 આવ્યું. વિચાર કરી ગયો કે આ ફળ પેલા બ્રાહ્મણે આપ્યું તો એ જ લાગે છે. અને રાજા વિચારમાં પડી ગયો. રાણીને પૂછ્યું, પેલું ફળ આપ્યું હતું એનું શું કહી? તો ખાઈ ગઈ હું. જૂઠું બોલવું પડે કે ના બોલવું પડે? એવું કહેવાય કે મેં અશ્વપાળને આપ્યું છે. જૂઠું આમ બોલવું પડે. કહી ગઈ હા, ધમકાવી, બરાબર ધમકાવી. એટલે તુલસીદાસને લખવું પડ્યું છે, ઢોલ ગમાર શુદ્ર પશુ નારી, એ સબ તાડન કે અધિકારી. મેં અશ્વપાળને આપ્યું. અશ્વપાળે કહ્યું મેં આપ્યું. અને પછી રાજાએ કહ્યું, ઓહો, આ ફળ આમ ફરતું 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 અંતે મારી પાસે આવી. કેટલો આઘાત લાગ્યો હશે. આખી રસ ઉડી ગયો. રસ પિંગલામાં હતો અને પિંગલા બેવફા નીકળી. વફાદારી જેવો મોટો કોઈ ગુણ નથી. રજપૂતોનો ઇતિહાસ હોય તો વફાદારીનો છે. વફાદારી જેવો કોઈ મોટો ગુણ નથી. પતિની વફાદારી, પત્નીની વફાદારી, શેઠની વફાદારી, નોકરની વફાદારી, ભાગીદારની વફાદારી, ગુરુની વફાદારી, શિષ્યની વફાદારી. અને વફાદારી ઉડી ગઈ. 100 વોટનો બલ્બ હોય, ચમ 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 ચમકાતો હોય, પણ ફિલામેન્ટ ઉડી જાય તો એનું ફિલામેન્ટ ઉડી જાય. હવે એ બલ્બની કોઈ કિંમત ખરી? વફાદારી ફિલામેન્ટ છે. જીવનમાં જે વફાદારી છે એ ફિલામેન્ટ છે. અને એને જો ના ઉડવા દેવું હોય તો 440 ઉપર નહીં મૂકવાનું, 230 ઉપર ને. કેટલા ઉપર રહે? 220, 30 જે હોય તે. અને તમે એકદમ 240 ઉડી જાય. 240, 50, 60, 70નો અર્થ સમજ્યા? તમે છીછરા થઈ ગયા. ગુજરાતી ભાષામાં કહેવાય વંઠી ગયા. વંઠી નથી કહેતા લોકો? વંઠી ગયા, ફિલામેન્ટ ઉડી જવાનું. અને પછી ભર્તુહરિએ એક શ્લોક, પહેલો શ્લોક લખ્યો, બહુ અદ્ભુત શ્લોક છે.
યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનમ જનોન્યસક્તા અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા ધિક્તામ તમ મદનમ ઇમાંચ માંચ. અર્થ સમજ્યા? પણ સાંભળવામાં કેવો સરસ લાગે. સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષા છે. યામ ચિંતયામિ સતતમ, પિંગલા 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 પિંગલા. કેટલાક માણસો એવો હોય કે એમનું આખું માનસિક રૂપ નારીમય હોય, અને કેટલાક એવા હોય કે એમનું આખું માનસિક રૂપ નરમય હોય. પિંગલા પિંગલા પિંગલા, આખું હૃદય પિંગલાથી ભરેલું. સા મયી વિરક્તા, એને તો મારા ઉપર પ્રેમ જ નથી, એ તો દેખાડો કરે છે. દેખાડો કરવો પડે ને, દેખાડો કરે છે. તો ચાલો દેખાડો કરીને એનું કલ્યાણ નહીં, એ અન્યમાં શક્ત છે પાછું, અશ્વપાળમાં. અને અશ્વપાળના ભાગ્ય ફૂટ્યા કે આવી મોટી રાજાની રાણી એના પ્રત્યે આસક્ત છે, એ પાછો એને છોડીને પેલી બીજી જગ્યાએ છે. હવે પેલી બીજી છે એ પાછી ફળ લઈને મને આપવા આવે. દિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માન ચ. અમને બધાને ધિક્કાર છે. સડસડાટ માળવાનું રાજ્ય છોડીને નીકળી પડ્યો, કારણ કે ઘર સળગ્યું હતું. ખ્યાલ આવે છે? ઘર સળગ્યું હતું. એટલે આ બીજો રસ્તો છે. નિરાશા જીવનમાં આવે, હતાશા આવે, આવે છે. તો નિર્વેદ થાય, વૈરાગ્ય થાય. વૈરાગ્ય થાય તો શુભ માર્ગે આગળ વધે છે, ઠેઠ પરમાત્મા સુધી પહોંચી જાય. અને નિર્વેદ થાય તો નકામો થઈ જાય, પલાયનવાદી થઈ જાય. એટલે અર્થાનામ વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામ અપી. એટલા માટે ઉપનિષદમાં કોઈએ કહ્યું કે આ પરમેશ્વર કેવો છે, તમને કોઈ દાડો વિચાર આવે છે? અમે બધા ગોખાવીએ એમને, કણકણમાં છે, ઘટઘટમાં છે, તો બધું ગોખેલું છે. પણ તમે અનુભવ કર્યો? રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ નરેન્દ્ર પૂછ્યું, ભગવાન ભગવાન ભગવાન, તમે ભગવાનને જોયો છે? કે હા બેટા, મેં જોયો છે. જેવો તને જોવું છે એવો જોયો છે. કોની હિંમત હોય આવું કહી શકે? મને ઘણી વાર લોકો પૂછે કે મહારાજ તમને તો ભગવાન મળ્યા, આજ વખત નથી મળ્યા, જોયા જ નથી. શું વાત કરો? આ વખત નથી જોયા. હા, એની કૃપા જોઈ છે. એક મોટા ખાડામાં પડનારો જીવ હતો, એને ક્યાંથી ક્યાં શિખર ઉપર પહોંચાડી દીધો. એની કૃપા નહીં તો બીજું. તમે દોડી દોડીને ખાડામાં કૂદવા તૈયાર થઈ ગયા હોવ, અને કોઈ હાથ પકડીને ખેંચે અને એક પછી એક ગિરનારનો દત્તાત્રેય શિખર ઉપર ચડાવી દે, એ કૃપા નહીં તો શું છે? મૂકં કરોતિ વાચાલમ પંગુમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ. એની કૃપા એ જ એનો અનુભવ છે. એટલે ઉપનિષદમાં કોઈએ પૂછ્યું કે આ પરમેશ્વર કેવો છે? કે રસો વૈ સ, એ તો રસરૂપ છે, તમે ચાખ્યો નથી. બાકી એ રસ જો ચાખો ને, બધા રસ પીકા થઈ જાય. 32 પકવાન પીરસ્યા છે તમને, 32 પકવાન. એમાં સારામાં સારી વસ્તુ છે એ પહેલાં ખાશો કે કારેલાનું શાક પહેલાં ખાશો? માણસ સારામાં સારી વસ્તુ પહેલાં ખાય, અને સારી વસ્તુ ખાઈને
એટલે આ ડીશોવાળા શું કરે ખબર છે? હમણાં એક જગ્યાએ ડીશ હતી, કેટલી? 2400 રૂપિયાની એક ડીશ. 2400 રૂપિયાની. હવે એમને ખવડાવવાનું શું? પાણીપુરી આગળ મૂકી દેવાની. બહેનો હવે શું કપાળ ખાય? જે મોંઘામાં મોંઘી વસ્તુ છે, હવે ભૂખ રહી? પણ ડાયો માણસ હોય કે આ પાણીપુરી ખાવી નથી, આખી જિંદગી પાણીપુરી ખાધી, પેલી મોંઘામાં મોંઘી વસ્તુ ખાવાની. રસો વૈ સહ રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. એ ભાઈ, આ પરમેશ્વરના રસમાંથી બધા આનંદિત થાય છે. પરમેશ્વર છે ને, એ બેઠો હોય છે ને એમ ચપટી ચપટી મૂક્યા કરે છે. હરણીને એના બચ્ચામાં રસ મૂક્યો ને, કેમ ખસતી નથી? દીપડો આવે, ફલાણો આવે, પણ એનું બચ્ચું છોડાય, ખસતી નથી. મરી જાય પણ એ ખસતી નથી. એને રસ મૂક્યો છે. હવે રસ ઉડી જાય તો પડ્યું રહે બચ્ચું, મરી આવે, આપણે શું? એવી રીતે આ માયો છે. બાળકના પાછળ એટલી ગાંડી થાય, એટલી ગાંડી થાય, મારો બાબલો, મારો બાબલો, મારો બાબલો. એ બાબલો મોટો થઈને છાણા થાપે, પછી આવું નતો જાણ્યું. પણ તને ભાગવતમાં કેટલી વાર સંભળાયું હતું આવું, પણ કે આ કાનમાં સાંભળ્યું ને આ કાનમાં. એ સાંભળેલું, આ અનુભવેલું. સાંભળેલું હોય ને એ ટકે ખરું, ના એ ટકે, પણ જાતે અનુભવેલું હોય તો એ જલ્દી નિસરે. એટલે રસો વૈ સહ રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. તમને નવાઈ લાગશે, દુનિયાની એક વસ્તુમાં ભગવાને રસ મૂક્યો છે. ઝેરમાં પણ રસ છે. ઝેરમાં પણ બહુ મોંઘું વેચાય છે. તમે આજે પેપરમાં વાંચતા હશો ને, કિંગ કોબ્રાનું ઝેર છે ને, બહુ મોંઘું વેચાય છે. એનું ડ્રગ બને છે, અને એનું ડ્રગ લો એટલે એ પરમાનંદ. મોંઘામાં મોંઘું વેચાય છે. એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ચાણક્ય બહુ સરસ વસ્તુ. એવી કોઈ વસ્તુ નથી કે જે ઔષધિ ના હોય. પ્રત્યેક વસ્તુ ઔષધિ છે. આપણને ખબર નથી કે આમાં કયા દર્દમાં કામ આવે છે. અને એવો કોઈ માણસ નથી જે ઉપયોગી ના હોય. કેટલાક માણસો બાવળના કાંટા જેવા હોય, જ્યાં જુઓ ત્યાં કહો એનો ઉપયોગ કરો કે આ વાળ કરો. સભામાં ના બેહાડાય, એને સરપંચ ના બનાવાય. વાળમાં ઊભો કરી દો. વાળમાં ઊભો કરશો તો જાનવરો નહીં આવે. દરેક વસ્તુનો ઉપયોગ છે. એમ દરેક વસ્તુમાં રસ છે. હવે દરેક વસ્તુમાં રસ છે તો માણસમાં પણ રસ છે. તમારામાંય રસ છે અને મારામાંય. પણ એ રસ લેતા આવડે તો. એ રસને સુરુચિના દ્વારા સારો અને કુરુચિના દ્વારા ખોટો. એટલે વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. રાજેશ્વર મહાદેવ સદગુરુ નરેશ્વરી અમીર બાવા સનાતન નમઃ પાર્વતી હર હર દેવ.